રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે પલટા બાદ અમુક વિસ્તારમાં ઝાપટું પણ પડી શકે છે। અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માવઠું પડ્યું। ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી માવઠું પડ્યું। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માવઠાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો અરવલ્લીના શામળાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો। સુનોખ અને વાશેરા કંપા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો। મેઘરજ, મોડાસા, માલપુર, ઈસરી અને જીતપુરમાં વરસાદ પડ્યો હતો। ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સંવાદદાતા અવનીશ જોડાયા છે વધુ માહિતી સાથે। અવનીશ, જણાવશો કે અરવલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોને કેટલી ચિંતા? વાત કરવામાં તો વહેલી સવારથી જ વાતાવરણ જે છે તેમાં પલટો આવ્યો હતો અને વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને શામળાજીના આસપાસના વિસ્તાર તેમજ મેઘરજ અને માલપુરના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદના કારણે કહી શકાય કે જે પ્રકારે કાળઝાળ ગરમી હતી તે દરમિયાન જ આ વરસાદ વરસવાના કારણે એક પ્રકારે ગરમીમાં રાહત થઈ હતી, પરંતુ સાથે જ ઉકળાટનો પણ લોકોને સમસ્યા સર્જાવી રહી છે। વાત કરીએ ખેડૂતોને ખાસ કરીને મોટાભાગે ઉનાળુ બાજરી સહિતના જે પાકો હોય તે પાકોની અંદર થોડી ચિંતા છે, પરંતુ હજુ આ માવઠું જે છે તે મર્યાદિત હોવાના કારણે અને ઉનાળાના દિવસો હોવાના કારણે એક રાહત રહી છે। ખાસ કરીને કોઈ ખેડૂતોમાં વિશેષ ચિંતા જણાઈ નથી। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।